કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વો બેટા કા હાથ કા ધીરા હાલે છે હે? ભાગી ગયા? નાના બાપ, પણ આપણે રોજ અહીંયા કચરો કાઢવી સવીને તો એટલો બધો કચરો ન પડ્યો હોય. કયું ની જોઉં છું કે તું છે ને આ 17 વખત આની આ જ લાદીમાં વાયડું, ત્યાં હંધી લાડીમાં વાળતા કેટલી વાર લાગશે? બા, હું વાળું તો શું તે હરખું હંધુય દેખાય છે. આ ભગવાને મને 2 કોડા જેવી આંખ આપી છે એટલે જોઈ શકું છું. ક્યાંની જોઉં છું. મારું આખું ભજન ભગવાનનું પૂરું થઈ ગયું પણ તારું આટલું વડાણું નથી. જો બાપ, એમાં એવું છે ને કે મને આ કાલા નખ ઉચકી ગયો તો ને તો આંગળી થોડીક દુખે છે એટલે. નખ ઉસકાઈ ગયો તો તે આંગળી દુખે છે? આંગળી ભાંગી નથી ગઈ હે? ભાંગી તો નથી ગઈ ને? નાના બાપ, ભાંગી નથી ગઈ, ખાલી દુખે છે, નખ ઉખડી ગઈ. ખારાની છોકરીઓ આવી જ હોય. તેવડ હોય નહીં રૂપિયા આપવાની અને તકલીફ છે બધી અને કામ કરવાનું જોર થઈ છે અહીંયા. તમારે મને જે કેવું હોય ને એ કહેજો, બાકી આવી રીતના આવા શબ્દો ન બોલતા. 575 વખત તારા પિયરિયા બધા ભિખારા છે લે કીધું. પણ હું કરવા બા એને વશમાં લાવો છો? હું કામ તો કરું છું ને. કા વસમાં તો આવશે જ, હો વાર આવશે. છો બાપ, હા તમે ખોટું કરી રહ્યા છો. એટલે તું મને શીખવાડે કે ખોટું હું ને હાસું હું હે? તમે વડીલ છો આ ઘરના એટલે વધારે તો મારે તમને ન કહેવાય, હા પણ તમારે આટલું સમજવું જોઈએ બા. હેતલ, આટલો બધો ઝીબડો ચલાવશો એટલે જ તાર ભાભી તને ઘરમાં ન ગળવા દેતી એમ કે ને? મેં કીધું મુદ્દો છે હું કે મારી વહુને એના ભાઈની ઘરે જવાની તકલીફ પડે છે હે? જો બાપ, એવી વાત નથી કઈ. તો કેવી વાત છે? એ તો સમય સંજોગ એવા છે ને કે કોઈ માણસને સમજાતું નથી. આમાં તમે કે હું કોઈ માણસને આવી રીતના જજ ન કરી શકીએ. જોઈ તલવો, મારી અમે ઝીબડો ચલાવવો હોય ને તો મેળ નહીં આવે હો. હજી ઘરના કામ પૈતા નથી, આ ખેતરે જવાનું છે, તે વાડીઓના કામ કોણ કરશે હે? તારો ભાઈ આવશે કરવા? ના ના, હા તો કાંઈ ને ઝીબડો ચલાવે છે તે. અને સાંભળ, મારી સામે જીપ ચલાવી છે ને તો મેળ નહીં આવે હો. હા હું શું એ ભૂલતી નહીં. હા તો કાંઈ ખબર નથી પડતી. અને જો થોડી વારમાં પાછી આવું છું, કામ નથી પૈતું ને તો જોઈ લેજે. હેતલ, શું થયું? શું થાય? બાને બધી ખબર છે છતાંય બા મને ન સંભળાવવાનું સંભળાવે છે. હું કરું ને કાંઈ નથી સમજાતું. જો હેતલ, તને ખબર છે ને આ બાનો સ્વભાવ કેવો છે? આ તો રોજનું થયું. મેં તને પહેલાંય કીધું હતું કે બાની બધી વાતનું ધ્યાનમાં નહીં લેવાનું, મગજમાં નહીં લેવાનું. કીધું તું તને. તમે ગમે તે કહો, તમને ને બાને બેયને ખબર છે કે ઘણા સમયથી મારા ભાભી મને મારા પિયરમાં નથી જવા દેતા, મારા ભાઈને નથી મળવા દેતા. એમાં મારો શું વાંક છે? તમે જ કહો ને. મારો ભાઈ મારો ભાઈ થોડા થોડા કરીને પૈસા તો આપે જ છે ને. નો આપતો હોય ને તોય સમજ્યા. જો આમાં તારા ભાઈની કોઈ વાત આવી જ નથી ને વચ્ચે. હું તને ક્યાં કંઈ કહું છું.
અત્યારે જે મગજમારી આ ઘરમાં હાલે છે એ મારા બા અને તને લઈને હાલે. તો બાને એવું બોલવાની શું જરૂર હતી કે તારું જીભડો આટલો બધો હાલે છે ને એટલે તને તારા પિયરમાં ગળવા નથી દેતા? હું સમજુ છું પણ આ બાનો સ્વભાવ છે. ઉંમર થઈ ગઈ કે નહીં? હવે અત્યારે એને એ ન ખબર પડે કે આટલું કહીશ તો એને ખોટું લાગી જાય. એ ન સમજે પણ તું તો સમજશો ને. તું તો હોશિયાર છો કે નહીં? આ કાનમાંથી વાત સાંભળીને ઓલા કાનમાંથી કાઢી નાખવાની. તમારી વાત સાચી છે, હું સમજુ છું ને. બધું મારે જ સમજવાનું છે, બીજા કોઈને કાંઈ નથી સમજવાનું. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા આજ બહુ ખુશ હોય એવું લાગે છે? હા, હમણાં મને અચાનક છે ને ચોઘડિયું જોતો હતો ને તો મને જોયું કે રક્ષાબંધન તો બહુ નજીક આવી ગઈ એટલે હું ખુશ છું. બાપુ છે ને આ વર્ષે મારી ઈચ્છા છે કે મારી બેન હેતલ છે ને એને બહુ સારી કંઈક ભેટ આપું. કેટલા વર્ષ થઈ ગયા એને મેં કંઈ સારું કંઈ આપ્યું નથી એને. અરે બેટા તું કેવી વાત કરે છો? તે બેનને આપવાની વાત કરી ને એમાં મને વાંધો નથી, પણ બેટા આપણા ઘરની પરિસ્થિતિ તો જો. આ તારી વહુના બાપા પાસેથી જે પૈસા લીધા છે એ હજી નથી દેવાના. એમાં તું બેનને હારામાં હારી ભેટ કઈ રીતે આપી શકીશ? બાપા હું માનું છું કે પૈસાની થોડી ખેંચ છે. 3 વર્ષથી આપણે કંઈ વાડીમાં કે હરખું 3 વર્ષથી આપણે વાડીમાં કે હરખું થતું નથી, પણ હવે જીવવાનું તો નહીં છોડી દેવાય ને. બેન છે તો વર્ષમાં ક્યારેક તો આશા કરે ને કે રક્ષાબંધન જેવા તહેવારે તો હું એને કંઈક આપું ને. હવે કેટલો સમય આમને આમ કાઢવો? ખેત તો આખી જિંદગી રહેવાની, પણ રક્ષાબંધન તો ક્યારેક જ આવે ને. કાંઈ નહીં, તો પછી આ વખતે રક્ષાબંધન આવે ને એટલે આપણે બેનને બોલાવી લઈએ, બરોબર? હા, તમે એવું કરો, તમે છે ને ત્યાં ફોન કરીને વાત કરી લેજો કે બેનને મોકલે ને આ વખતે છે ને થોડુંક રોકાવા દઈને તો વધારે સારું. તમે કહો ને તો ના નહીં પાડે, હે ને? હા બરાબર છે. તમારી બેનને બોલાવજો, હારા હારા પકવાન બનાવજો, એને ખવડાવજો અને મોટી એવી ગિફ્ટ પણ આપજો. હા, કેટલા વર્ષ પછી છે ને આ વરે મારી બેન રક્ષાબંધન કરવા આવશે તો કરવું તો પડે ને આપણે બધું. એને ખુશ થાય ને એવું બધું કરશું. તું છે ને એનું ધ્યાન રાખજો, એને કંઈ ઓછું ન આવવું જોઈએ. એને ખબર ન પડવી જોઈએ કે આપણે ઘરમાં પૈસાની થોડી ખેંચ છે, નહીતર બિચારી દુઃખી થાય. એને ખબર પડે ને કે મારા બાપા અને મારા ભાઈ થોડા ખેંચમાં છે તો એ આપણી પાસેથી કંઈ લે નહીં ને કંઈ ખાહે નહીં. મને ખબર છે, હું મારી બેનને છે ને સારી રીતે ઓળખું. એ છે ને બહુ ચિંતા કરે બધાની. સાચી વાત છે. કેટલા સારા સપના જોવો છો નહીં હે બાપુજી? એમના સપના તો જુઓ. આપણી પાસે તો કેટલો રૂપિયો ભરેલો છે, એટલે આપણે આવી રીતે લૂંટાવતા તો ફરવું જ પડે ને. અમારા બાપા પાસેથી રૂપિયા લીધા છે એ તો ચૂકવાતા નથી, અને આમને રક્ષાબંધન ઉજવવી છે, એની બેનને હારી હારી ગિફ્ટ આપવી છે. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જ્યાં સુધી મારા બાપુ પાસેથી પૈસા લીધા છે ને એ નહીં ચૂકો ને ત્યાં સુધી હેતલબેન આ ઘરમાં પગ નહીં મૂકે. અને આ વાત મેં 10 વાર કીધી છે. ફાલ્ગુની, હવે આ ખોટી જીદ કરવાનું છોડી દે તો સારું. હેતલ મારી બેન છે, બરાબર? હવે તમારા પૈસા અમે દૂધે ધોઈને પાછા આપી દેવું. મેં કંઈ પૈસા આપવાની ના નથી પાડી, અને પૈસા તમારા કંઈ ભાગી નથી જવાના કે તું આવું કરે છે. એના બદલામાં તું અમારા ભાઈ બહેનથી તું અમને ભાઈ બહેનને હું કામ વિખૂટા પાડે એ નથી ખબર પડતી. તમારા ભાઈ બહેનને વિખૂતા નથી પાડતી, પણ જ્યારે એ આવે છે ને ત્યારે તમે એમની પાછળ બહુ બધો રૂપિયા ઉડાડો છો, અને એ બધું મને પોસાતું નથી. આ જ્યારે મારા બાપુને પૈસા આપવાના હોય ને ત્યારે તમારી પાસે હંમેશા પૈસા નથી હોતા, અને તમારી બેન આવે ને એને દેવા માટે તમારી પાસે રૂપિયા આવી જાય છે. એટલા માટે જ મેં એમનું પગ બંધ કરાવ્યો છે આ ઘરમાં આવવાનો. તો હવે સાંભળી લેજો કે જ્યાં સુધી મારા બાપુને રૂપિયા નહીં ચૂકો ને ત્યાં સુધી તમારી બેન તો મને આ ઘરમાં નહીં જ જોઈએ. અરે બેટા તમે કેવી વાત કરો છો? વાર તહેવારે હા હું સમજુ છું કે માણસ માથે લેણું હોય, પણ વાર તહેવારે તો ઊભું રહેવું જોઈએ કે નહીં? હા તો કંઈ નહીં, તમારે તમારી દીકરીને બોલાવી જ હોય ને તો એક કામ કરો, એને બોલાવો અને એને અહીંયા જ રાખો. હું જતી રહું છું મારા ઘરે. ફાલ્ગુની, હવે આ ખોટી વાત થઈ ને, આવી આડી વાત ન કરતું. હવે એ 2 દી રોકાઈને વહી જાય બિચારી, એમાં તું આવા ખોટી ધમકીઓ ન આપ ને. ક્યાંય નથી જવાનું તારે. તારા બાપુજીના પૈસા છે ને હું બને એટલા જલ્દી કરી દે. 1 વર્ષ સારું જાય એટલે હું પૈસા આપી દઈશ. ના થોડી પડી શકે ને, આપણે જોઈએ તો વ્યાજે આપી દે. હું તો આપી જ દેતા હોય તો આ બધી તકલીફ જ નહીં ઊભી થાય ને. આ કાલે દેવા ને આજે દેવા હું ફરક પડવાનો છે? અત્યારે લઈને દઈ દો વ્યાજે. હું તમારી બેનને આવવાની ના નહીં પાડીશ. અરે હું એમ કહું છું કે તારા બાપુજીને વ્યાજ આપી દે. હું ગામમાંથી વ્યાજે ગોતવાની વાત નથી કરતો. અને હવે અત્યારે વ્યાજે ગોતવા જાઉં તો પૈસા એમ ઉભા થોડી મળી જાય. રક્ષાબંધન તો હમણાં આવીને ઊભી રહી જાય.
એ જ તો કહું છું કે આમ છે ને પૈસા કોઈ દેતું નથી. એ તો મારા બાપુએ છે ને તમારા લોકોનું વિચારીને તમને પૈસા દીધા છે. તો જે દીધા છે ને પહેલા એ ચૂકો. વ્યાજ ચૂકવવાવાળા આટલા મહિનાઓ થઈ ગયા, કેટલું વ્યાજ તમે ચૂકવી દીધું છે એ મને કહો ને. આ વાત તો કાન ખોલીને સાંભળી જ લેજો. જ્યાં સુધી મારા બાપુના રૂપિયા નહીં ચૂકવાય ને, હેતલબેન અહીંયા મને નહીં જોઈએ એટલે નહીં જોઈએ. સમજી ગયા ને? બાપુ આ કોઈ વાતમાં નથી સમજતી. આને લીધે મારી બેન મારા ઘરે નથી આવી શકતી. આપણે એને લેવા જાય ને તોય રોકી દે છે ગમે ત્યારે. અને શું કરવું? અરે ભાઈનો ફોન ઘણા દિવસે. હલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેન. કેમ છે મારી બેનને? બસ મજામાં. તમે કેમ છો ભાઈ? તબિયત પાણી હારા ને તમારા? મારા તબિયત પાણી તો એકદમ સારા હતા, પણ હવે તારો અવાજ સાંભળી લીધો ને, અને સાંભળ્યો એટલે તું ખુશ છો એ જાણી લીધું ને, એટલે હવે તો છે ને પહેલા કરતાં વધારે સારું બેન. હા, તે ખુશ જ હોય ને. ઘણા સમયથી તારો ફોન આવ્યો છે. ભાભી ને બધા મજામાં છે ને? હા, એ તો મજામાં જ હોય ને. એ બધાને તકલીફ આપે, એને કોઈ તકલીફ ન હોય. ભાઈ, આપણે આવું ન કહેવાય કોઈના વિશે. અને એ તો તારી પત્ની છે, આવું થોડું બોલાય ગાંડા. પત્ની છે કે દુશ્મન છે ખબર નથી પડતી બેન. હા, એ જે દીની આ ઘરમાં આવી ને તે દીનું તને આ ઘરમાં આવવાનું બંધ કરાવી દીધું છે. કેટલી રક્ષાબંધન વહી ગઈ. હા, તારો ભાઈ તને યાદ કરીને રડી લે છે, પણ રાખડી બાંધવા તને ન આવવા દીધી એણે. હવે આનાથી વધારે તો કયું દુશ્મન હોય, કયા ભાવની દુશ્મની વાળે છે ને ખબર નથી પડતી. એના બાપા પાસેથી પૈસા હું લઈ લીધા, એણે તો આપણને ગુલામ બનાવી દીધા છે. ભાઈ, સાચું કહું ને તો દર વર્ષે રક્ષાબંધન આવે ને તો મને તારી બહુ યાદ આવે. એમ થાય કે હું હમણાં જ મારા ભાઈ આગળ વહી જાઉં રાખડી બાંધવા. પણ સાચું કહું ને તો મજબૂરીના મારે પગ બાંધેલા છે મારા. હું શું કરું બેન? મને ઘણું મન થાય કે હું છે ને કાં તો તને બોલાવી લઉં કાં ઉડીને હું આવતો રહું, પણ પછી છે ને આ ફાલ્ગુનીનો ચહેરો આડો આવે. એમ છતાંય હું એને દર વર્ષે મનાવવાની કોશિશ કરું કે વરમાં એક દી કમસે કમ રક્ષાબંધન જેવા દિવસે તો અમને ભાઈ બહેનને ભેગા થવા દે, મારી બહેનને આવવા દે. પણ એ માનતી જ નથી. જ્યારે હોય ત્યારે ધમકી આપે, કાં તો મારા પૈસા આપી દો કાં તો હું વહી જાઉં. હવે હું કરું બેન? હું મજબૂર છું, બોલ. સાચી વાત છે ભાઈ, મારા નસીબ બીજું તો હું હોય. મારો ભાઈ હોવા છતાંય દર વર્ષે હું મારા એકના એક ખોટના વીરાને રાખડી નથી બાંધી શકતી. આનાથી બદનસીબ તો કોઈ બેન નહીં હોય ભાઈ. છોડ એ બધી વાત. તું એમ કે હા, કુમાર કેમ છે? મજામાં તો છે ને? હા, એ તો મજામાં છે. વાડીએ ગયા છે કામ કરવા એનું. તારી તબિયત સારી છે ને? ખાલી આયા ન કરતી હો, સાચું કહેજે. અત્યાર સુધી તો મૂંઝાયેલી હતી, પણ આજે તને તારી બેનની યાદ આવી ગઈ ને તો મને એ થયું કે બસ મારો ભાઈ મને યાદ તો કરે છે. તો પછી બેન હવે છે ને મૂંઝારો દૂર કરી દે. આ વર્ષે છે ને તારે રક્ષાબંધનમાં મને રાખડી બાંધવા માટે આવવાનું છે. ભાઈ, ના રહેવા દે. હું રાખડી મોકલાવી દઈશ. જો મારા હિસાબે તારી અને ભાભી વચ્ચે ઝઘડા થાય ને એવું હું ક્યારેય નહીં ઈચ્છું. તારી વાત સાચી. મને ખબર છે કે મારી બેન છે ને કોઈને ક્યારેય રડાવી ન કે રડતા જોઈએ ન કે મારા માટે થઈને તે પિયર આવવાનું બંધ કરી દીધું. જો ભાઈ, ઈચ્છા તો ઘણી છે મારી આવવાની, પણ તું રહેવા દે ને. નકામું વળી કંઈક થાય ને તો નામ તો મારું જ ચડશે. જો એ તો આમે બોલવાની ને આમે બોલવાની. હવે એનો તો સ્વભાવ જ એવો થઈ ગયો. પણ એના લીધે આપણે ભાઈ બહેન આપણી ખુશી હું કામને મારીએ? હે, તું આવજે, એ બોલે ને તો હું એને જોઈ લઈશ. એ બે શબ્દ કહે ને તો આપણે ભાઈ બહેન છે ને ચૂપચાપ સાંભળી લઉં. આપણે એમ માનવાનું કે એ બોલે છે ને આપણને કંઈ સંભળાતું જ નથી. એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાનું. પણ એ બાને આપણે બે ભાઈ બહેન મળીએ ને કેટલા વર્ષ પછી તું મને હાથમાં રાખડી તો બાંધી શકી. હા, એ વાત તો તારી સાચી છે. છેલ્લા 5 વર્ષથી મેં મારા ભાઈનું મોઢું નથી જોયું. મને ક્યારેક તો એમ થાય ને કે આ દુનિયામાં કોઈ નથી મારું. હું કરું બેન? લગ્ન પહેલાં એક દિવસ એવો ન જાતો કે આપણે બે જુદા રહીએ. મને ખબર છે હું ગમે ત્યાં શહેરમાં જાઉં ને તોય તું ભેગી આવતી વાહે. નાની હતી ને ત્યારે આંગળી પકડીને ભેગી થતી. ત્યારથી તું મારી હારે હતી ને આ લગ્ન પછી તારી ભાભી આવી ને એને આપણને વિખૂટા પાડ્યા. પણ આ વખતે તારે આવવાનું છે, પછી જે થાય ને એ જોયું જાહે. હા,
મને વચન આપ કે તું આવીશ. હા ભાઈ, હું આવીશ. આ વર્ષે જરૂર આવીશ. હા, હું તારી રાહ જોઈશ હો બેન. હા ભલે ત્યારે મૂકું હો. હા, ધ્યાન રાખજે તારું. તુંય ધ્યાન રાખજે. આ હો બેટા વાડી ભાત દેવા ગયા છે રોનકને, અને મારે હજી ખાવાનું બાકી છે. એકદમ આવે તોય રોટલા ભેળા થાય. અરે હો બેટા, કેમ આમ ગુસ્સામાં હાલ્યા આવતા હોય એવું લાગે છે? બાપુજી, તમારા દીકરાને કહી દેજો કે મારા પર હાથ ઉપાડવાની વાત નહીં કરે. અરે શું થયું છે, કંઈક વાત કરો તો ખબર પડે ને. વાતમાં બીજું શું હોય? તમારી દીકરી એટલે કે તમારા દીકરાની બેન, એની કઈ વાત નીકળે એટલે તમારા દીકરાને ગુસ્સો આવી જાય અને મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી છે આજે તો. હશે બેટા, જવા જો ને. માણસ ટેન્શનમાં હોય ને તે કંઈ પણ કરી બેસે, હું એને સમજાવી દઈશ. બસ બેટા, કોને ગમે ભાઈની બેનને ઘરમાં ન આવવા દે? તમને તમારી ભાભી હોય અને એમ કે મારી નણંદ આ ઘરમાં નહીં, તો તમારા ભાઈને ગમે? એ બધી વાત બરાબર છે, પણ તમારી દીકરી આવે ને ત્યારે તમારા રોનક એકદમ થોડા થોડા થઈ જાય છે. બસ બધો પૈસો એની પર લૂંટાવા તૈયાર થઈ જાય, અને જ્યારે એ ઘરેથી જાય ત્યારે હાથમાં કંઈક તો દેવું પડે ને, એમ કરીને 1000-2000 રૂપિયા તો આપી જ દે છે. તો આ બધું વારે વારે નહીં પોસાય ને, તમે તો સમજો હવે. અરે બેટા, એ કંઈ આપણા ઘર માટે નવું થોડું છે. આ દુનિયાનો રિવાજ છે કે રક્ષાબંધનને દિવસે બેન ઘરે આવે તો ભાઈ એને ખાલી હાથે થોડો જ આવવા દે. જે પણ હોય, પણ આ મારા બાપુના પૈસા તમે ચૂકવતા નથી ને આ બધા ખર્ચા કર્યા રાખો છો, એ મને નથી પોસાતું. એટલે જ્યાં સુધી મારા બાપુના પૈસા નહીં ચૂકવો ને ત્યાં સુધી એનો તે ઘરમાં આવવાનો પગ બંધ જ છે અને બંધ જ રહેશે. અરે બેટા, હું સમજુ છું કે માણસ માતરને દેણું હોય, પણ વ્યવહાર હોય ને તો વ્યવહાર પણ હાચવવો પડે. આ જ્યારે ઘરમાં ટાણ હોય ને ત્યારે છે ને આમ ખોટા રૂપિયા નહીં વેફરાય. અરે ભાઈ બહેનને કદાચ 100 કે 500 રૂપિયા આપે તો એ પૈસા ખોટા વેડફા થોડા કહેવાય, લેખે કહેવાય. બહુની વાત હોય ને તો ઠીક છે, પણ રોનક બહુમાં માની જાય એમ થોડી છે. બસ 2000-5000 તો બેનને આપવા જ જોઈએ એમ કરીને બેનને આપતા જ રહે છે. અને હા, એકવાર નથી થયું એટલે જ તમે આ તમારી દીકરીનો ઘરમાં પગ બંધ કરાવ્યો છે. અને આજ પછી આ વાત માટે મારે માથાકૂટ કરવાની નહીં રહે ને એવું કંઈક કરો. સારું બેટા, હું સમજાવીશ કે આ વખતે મારી દીકરી આવે ને તો 1000-2000-5000 નહીં, 100 રૂપિયા જ ભલે આપે, તો એમાં રાજી છો? પણ હું તો તમને એમ કહું છું કે આ ઘરમાં એને આવવાની જરૂરત જ શું છે? એમના ઘરે સુખેથી 2 ટાણા રોટલા ખાય છે ને, પછી ભાઈના ત્યાં આવવાની શું જરૂર હોય? એટલે બધા પોતપોતાની બહેનો હાહરિયામાં 2 ટકના રોટલા જ ખાતી હોય, પણ વાર તહેવારે દીકરીઓ પિયરમાં આવે ને તો એ સારું લાગે. આમથી તો મારી દીકરી ક્યારેય આવતી નથી. જોયું ને, એટલે તમને એ વાત કરવાનો કોઈ મતલબ નથી. હું તમને જે સમજાવવા માંગુ ને એ તમે સમજતા જ નથી. કીધું છે કે આ ઘરમાં તમારી દીકરી હમણાં તો નહીં જ જોઈએ. પૈસા આપી દો મારા બાપુના, એ પછી તમે રોજ બોલાવીને ખવડાવજો, મને કંઈ તકલીફ નથી. સારું, તમે વહેલી તકે તમારા બાપુના રૂપિયા ચૂકવી દેવું. બસ આ તો તમે ખાલી બોલો છો. આવું તો હું કેટલાય સમજથી સાંભળતી આવી છું, પણ એ કંઈ થતું નથી. પણ હું કરવું બેટા, તમે જુઓ તો જુઓ કે આ વરસ પછી વરસ નબળું થતું જાય છે. એમાં ઘર હકાવવું, વ્યવહાર હાચવવો કે પછી દેણું ભરવું? એ જ તો વાત છે. એટલે જ તો સમજાવું છું કે આ વ્યવહાર હાચવવાનું છોડી દો અને દેવું પૂરું કરો તો કંઈક મેર પડે. સારું, તમે જાઓ હવે, રોટલા કાઢો ને, મને ભૂખ લાગી છે. હાલો, હું આવું છું. એ જ તો, આવી તાણમાં પણ જમવાનું તો ટાઈમ પર જોઈએ જ. ઘરમાં કાંઈ નહીં થશે. આમ જો તો ખરા કેવું ભર્યું બાપ. બા, હું તમારે આગળ જ આવતી હતી, મારે કામ હતું ને એટલે. શું કામ હતું વળી મારું? હે બા, તમને ખબર છે ને કે હમણાં રક્ષાબંધન આવે છે? આ તો શું છે? આ દર વર્ષની જેમ રક્ષાબંધન આવ્યા કરે ને ગયા કરે, પણ રક્ષાબંધનને અને મારી હેતલવોને શું લેવા દેવા? હે એમાં એવું છે ને હા, કે મારા ભાઈનો ફોન આવ્યો હતો. લે કરો વાત. તે તારા લાડકા ભાઈનો ફોન આવ્યો તો? તે તારા ભાઈએ શું કીધું? ઘણી બધી વાત થઈ. ભાઈએ એમ કીધું કે આ વખતે છે ને મારી બેનનું મોઢું જોવું છે મારે, અને આ વખતે હું રાખડી બાંધવા ત્યાં જઈશ. બા,
હેતલ વહુ, આ દર વર્ષે તમારા ભાઈ ને ભાભી હોવા છતાંય તમારા ભાઈનું કાંડું સૂનું રહેશે. હે તો તમે શું કરશો હવે? હવે ક્યાંથી જવાના? બા આ વખતે ભાઈએ કીધું છે કે તું આવજે રક્ષાબંધનમાં. હા, ભાઈએ તો કીધું જ છે, પણ તારી ભાભીને પૂછ્યું કે એના નણંદા આવે કે નહીં એમ? બા જવા દ્યો ને મને. ભાભીને તો ભાઈએ કીધું છે કે હું કહી દઈશ એમ. તમે જવા દેવો ને બા. હેતલ વહુ, મને આ વાત નથી સમજાતી હો કે તારા ભાઈ હોવા છતાંય તું ભાઈ વગરની આટલા વર્ષથી રહીશ. હે હા, આજુબાજુ બેહવા જાય છો અહીંયા, ત્યાં કોઈ પૂછતું નથી કે તમારા ભાઈ ભાભી હોવા છતાંય તમારા ભાઈ ભાભી કાં કોઈ દી નથી બેહવા આવતા અહીંયા? કોઈ પૂછતું તો નથી. હા, અને જો ક્યારેક કોઈ પૂછી લે તો હું વાત જ નથી કરતી. તે ક્યાંથી કરે ને આ ડોહું? કેવું પડે કે મારા ભાભી મને ઘરમાં નથી કરવા દેતા, મારા હાવડો મોટો હાથ ફૂટનો ઝીબડો છે, મારી હાહુને અમે ચલાવું છું તો અમારા ભાભીને અમે ચલાવતી હોઈશ, તે મને ઘરવા નથી દેતા ઘરમાં એમ કહે. બા એમ કેવું જોઈએ તારે તો બધાની વાત માન્યમાં આવે કે એટલે એના ભાઈ તો આવવા દે છે પણ એની ભાભી એને ઘરમાં નથી તાટીઓ મૂકવા દેતી. બા આ વખતે હું જાઉં. મારા ભાઈએ છે ને હમ આપ્યા છે. હું નહીં જાઉં ને તો તું ભાઈના હમ ખોટા થાય ને. તે તાર ભાઈએ તને હમ દીધા છે એમ? હા બા, મેં તો ના જ પાડી હતી કે મારે નથી આવું. દર વર્ષે હું રાખડી બાંધું ને હા, ફોટા હારે રાખડી બાંધી દઈશ. તો બસ આ વર્ષે એમ જ કરને, ફોટાની આગળ રાખડી બાંધી દે, એને મીઠાઈ ખવડાવી દે, એને સાંડલો કરી દે, આરતી ઉતાર અને ઓવારણા લે. દર વખતે એવું કરે છે તો આ વર્ષે હું તને તકલીફ પડી? હે જો બા, છેલ્લા 5 વર્ષથી ગઈ નથી તો મારે મારા ભાઈનું મોઢું જોવાઈ જાય. મોઢું જોઈ જઈને કા આ મોબાઈલના ડબલા નથી? હે આ ફોનના ડબલામાં તો હંધા એના ભાઈને જોઈ લેશે. ફોનમાં અને રૂબરૂમાં ઘણો ફેર પડે ને. હું ઘણા વર્ષથી મારા ભાઈને ત્યાં નથી ગઈ, શેર રહેશે ને એટલે. નકર મને શોખ ન હોય કે હું મારા ભાઈને રાખડી બાંધું આવડી ઉંમરે. આ કોઈ દી ભાઈડું હું જાઉં છું પણ અમારો ઝીબડો એવો નથી હો. અમારી ભાભી તો મને હારતે હાસવે છે. આ તારી ભાભી નથી, આ તારી ભાભી જેવી નથી ને ભાભી. લે બા હું જાઉં. જાવું છે? હે લે કરો વાત. જાઉં ને. સપના જોજે બેટા, સપના હો. બા ઘરના કામ કરો. બા જવા દ્યો ને. કીધું ને. આ આખી જિંદગી મહેનત કરો ને તો એ મારા બાપુના રૂપિયા ચૂકી શકો એમ નથી. તારાથી ક્યારેય પ્રેમથી વાત થાય કે નહીં? કોઈ દિવસ સારું બોલે ખરા? તારો વર છું, હું દેવામાં ડૂબેલો રહીશ તો તને એમાં મજા આવશે? મજા તો નથી આવતી પણ મહેનત એટલી કરી લો ને તો કઈ દેવા પતે. મહેનત તો કરું છું તો બીજું શું કરું હવે? મરી જાઉં તો થાય તોય તું તો એમ કે લે દેવું ચૂકવ્યું અગર મરી ગયા. તને તો છે ને કોઈ વાતે પહોંચાય એમ જ નથી. આ બાપા પાસેથી પૈસા હું લઈ લીધા. મારી જિંદગીની છે ને સૌથી મોટી 2 ભૂલ છે. એક તારી આ લગ્ન કર્યા ને બીજું તારા બાપુજી પાસેથી પૈસા લીધા. લે હવે મારી હારે લગ્ન કર્યા એ ભૂલ છે ને બીજી વાત એ કે મારા બાપુએ તમારી પર દયા ખાઈને તમને પૈસા આપ્યા એ પણ એક ભૂલ કહેવાય એમ ને. હગા હગામ છે ને બધા એકબીજાની મદદ કરતા જ હોય, બરાબર છે, પણ એમાં આમ છે ને રોજ ઉઠીને મેણા ન મારવાના હોય, સંભળાવવાનું ન હોય કંઈ. સંભળાવતી નથી એ એવું કહું ને તો જ તમે પૈસા ભેગા કરશો, નહીં તો મારા બાપુનું તો દેવું એમને એમ જ રહેશે. કાલે ઉઠીને મારા છોકરાઓએ ચૂકવવું પડશે. તાર બાપુજીએ તને ઉઘરાણીનું કામ સોંપેલું છે? તને કીધેલું છે કે જમાઈ શું કરે છે એના બધું કહેજે મને, કેટલા પૈસા ભેગા થાય તને સોંપેલું જ બધું કહેવાનું? મારા બાપુજીએ તો મને એવું નથી આપ્યું પણ મને ખબર છે કે તમારે છે ને તમારી બેન પાછળ રૂપિયા ઉડાવવા હોય એટલે તમે છે ને ભેગા કર્યા કરો. પણ
હું એ બધું ધ્યાન નહીં રાખું તો પછી મારા બાપુનું દેવું ક્યારે પતે? એટલે એ તો ધ્યાન મારે રાખવું જ પડે ને. કોણે કીધું કે હું મારી બેન પાછળ પૈસા ઉડાવું? એના માટે કમસે કમ મારી બેન અહીંયા આવવી તો જોઈએ ને. વર્ષો થઈ ગયા તેને અહીંયા આવવા નથી દીધી. અને હું તને છે ને આ વખતે એક વિનંતી કરું છું, ફાલ્ગુની, બધી તું વાત કે નહીં માનવા તૈયાર, તું કેમ કરશું, પણ છે ને હેતલને આ વર્ષે રક્ષાબંધન કરવા આવવા દેજે બસ. જરાક પણ નહીં, બિલકુલ બી નહીં. હેતલબેન તો આ ઘરમાં જોઈએ જ નહીં, કારણ કે મને ખબર છે એ આવશે ને એટલે તમે બેન ઘેલા થઈ જશો, અને મારી તેમ પણ તમે કિંમત નથી કરતા, પછી એ નહીં કરશો. એટલે હેતલબેનનો પગ તો આ ઘરમાં પડવો જ નહીં જોઈએ. અને હા, એમનો પગ આ ઘરમાં પડશે ને એ દિવસે હું આ ઘરમાં નહીં હોઈશ. કિંમત છે ને પ્રેમથી થતી હોય છે, દાદાગીરીથી નહીં. તું કદાચ ગમે તેવું કરીશ તો મને તારા પ્રત્યે એવી રીતના પ્રેમ નહીં થઈ જાય. પ્રેમ કરવા માટે પ્રેમ આપવો પડે, લાગણી બતાવવી પડે. હેતલે તારી ઇજ્જત ત્યારે કરશે જ્યારે તું એની ઇજ્જત કરીશ. તારે તો બસ નફરત 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 જ કરવી છે બધાને. પ્રેમથી ક્યારેય બેહીને વાત તો તું કરતી નથી, અને પાછી તું મને એમ કહેશો કે તમે મારી યાર સીધા મોઢે વાત નથી કરતા. હા તો સાચી જ વાત છે ને. પહેલાં બી તમારી બેન હતી ને તો તમારું વર્તન એવું જ હતું, એટલે તો મેં એને આવવાની ના પાડી છે, કારણ કે તમારી આ પત્ની માટે તો તમારી પાસે ટાઈમ જ નથી. એક રક્ષાબંધન જેવા તહેવારે તો મારી બેનને અહીંયા આવવા દે કમસે કમ તું. આવવા દઈશ ને, મેં ક્યાં ના પાડી છે? મેં આવવાની ના પાડી જ નથી, પણ ત્યારે જ જ્યારે તમે મારા બાપુના પૈસા ચૂકવી દે. એ તમારું દેવું પતી જાય ને પછી તમારી બેનને રોજ બોલાવજો ને રોજ જમાડજો. કાંઈ વાંધો નહીં, એ તો હું જોઈ લઈશ. પણ હવે છે ને એક વાત આજે હું તને કહી દઉં કે જ્યાં સુધી મારી બેના ઘરમાં પગ મુક્તિ નહીં થાય ને ત્યાં સુધી હું છે ને તારા બાપુજીના ઘરે છે ને કે તારા કુટુંબના એકેય પ્રસંગમાં હાજરી નહીં આપું. બરાબર છે? આવતા મહિને તારા કાકાના દીકરાના લગ્ન છે ને, તું જાજે એકલી, હું નહીં આવું. ને મને કંઈ કહેતીએ નહીં, કારણ કે જેવું કરો ને એવું ભોગવો. તું મને મારી બેનથી દૂર રાખીશ ને તો હું છે ને તારા પરિવારથી દૂર રહેવાનો. આ રોનક વાડીએથી ક્યાં જતા રહ્યા? દેખાતા નથી. એ વીરા, બેન કેમ છે? મજામાં. તું કેમ છે અચાનક વાડીએ? હા, મારે થોડુંક કામ હતું ને એટલે આવ્યો હતો. બેન મને એક વાતનો જવાબ આપી. એક હું તારી તો હો વાતનો જવાબ આપું. બોલ ને, શું કામ હતું? આ તારા સસરાએ અને એણે આપણી પાસેથી જે રૂપિયા લીધા છે. ઈ જ તો વાત છે ભાઈ, મોટી વાત તો ઈ જ છે. એ લોકોને રૂપિયા આપીને છે ને આપણા બાપુએ છે ને ભૂલ જ કરી નાખી છે. એક તો રૂપિયા એ આપવાના ને સાંભળવાનું એ આપણે. એ જ વાત બેન કે આ રૂપિયા માટે તું મારા બનેવી અને એના બાપુજી પર તું જુલમ ગુજારશો, એ ઉઘરાણી કરે છે. આ કોણે કીધી તને આવી વાત? ભાઈ, આ ગામના લોકો છે ને ગમે તે વાત કરતા જ ફરતા હોય, એટલે માની ન લેવાની હોય. અને હું જુલમ કરી લેવાની હતી એ લોકો પર? આ રૂપિયા આપ્યા છે આપણે તો લેવાના નહીં? આપણે ધ્યાન તો રાખવું પડે ને. અરે એ તો રૂપિયા આવી જાહે, એ ક્યાં ખોટા માણસો છે? તું એ ઘરમાં જ રહેશો ને, અને કદાચ એ રૂપિયા ન આપે તો તું મારી બેન છો બેન, હે? તો એ રૂપિયા મેં તને આપ્યા એમ ગણી લઈ, પણ આવી રીતે છે ને તું ઘરે ઝઘડા નહીં કરતી બેન. મારી વાત સાંભળો. આપણા બાપુએ રૂપિયા છે ને એ લોકોની દયા કરીને આપ્યા છે, પણ એ લોકો બસ આ હેતલબેન ઘરે આવે ને એટલે રૂપિયા ઉડાવ્યા જ કરે. આપણા બાપુને રૂપિયા આપવા માટે એ લોકો પાસે રૂપિયા નથી હોતા, પણ જ્યારે હેતલબેન આવે ને ત્યારે ખબર નહીં ક્યાંથી રૂપિયા ઉગી જતા હોય. જેમ તું મારી બેન છે એવી જ રીતે એની બેન છે, હે બેન? તો આવી રીતે થોડું કઈ સારું લાગે, હે? અને તને આ બાપુજીએ તને આવા સંસ્કાર આપ્યા છે, હે? તું જરીક વિચાર તો કર બેન. તમારી વાત સાચી છે, પણ મને એમ થાય ને કે આ રૂપિયા પર સૌથી વધારે અધિકાર તો તમારો છે, અને મારા ભાઈના રૂપિયા બીજે વેડફાતા હોય તો મારે તો વિચારવું જ પડે ને. બેન, બીજે વપરાય તો ક્યાં બીજી જગ્યાએ વપરાય છે? તમારા ઘરમાં જ વપરાય છે ને, હે? અને આપણે કઈ એવું મોટું કઈ કામ નથી આવ્યું કે આપણે આ તમને આપ્યા છે રૂપિયાની જરૂર પડે, સમજે તું? એટલે હવે બેન તું આવી રીતે કઈ નહીં કરતી હો. મને કઈ સમજાતું નથી કે મારે શું કરવું. હું તમારા લોકોનું સારું વિચારું છું કે બાપુએ દીધેલા રૂપિયા પાછા આવી જાય, અને તમે પાછા મને જ સમજાવો છો. ના બેન, આ તો કેવા આવ્યો તો, સમજી? એટલે કહું છું. અને બોલ બીજું કઈ ખોટું નહીં લગાડતી કે દુઃખ નહીં લગાડતી.
તારો ભાઈ છું એટલે આજ પહેલી વાર તને આવા શબ્દો કીધા છે, પણ તોય ધ્યાન રાખજે હો. સારું, હા ધ્યાન રાખી હું. હાલ તો હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવેન, આટલી બધી ખુશ કેમ છો? વાત જ એવી ખુશીની છે ને કે તમે સાંભળશો ને તો તમે પણ ખુશ થઈ જશો. ઓહો હો હો હો, હું ખુશ થઈ જાય હા, તો પછી સંભળાવી દે. એવી વાત શું છે વળી? વાત જાણે એમ છે કે મારા ભાઈનો ફોન આવ્યો હતો હા, અને એણે મને કીધું છે કે આ વર્ષે છે ને તું રાખડી બાંધવા આવજે. તમને તો ખબર છે ને, આ 5 વર્ષથી મેં મારા ભાઈનું મોઢું નથી જોયું. હે, 5 વર્ષ પછી હું મારા ભાઈને મળીશ, મારા બાપુને મળીશ. તમે કેટલી ખુશીની વાત છે, વિચાર તો કરો. આ તો ખુશીની વાત છે હો. સારું લે તઈ, ઈ બાને તાર ભાઈને તો મળાય. હા, અને પણ છે ને હું પણ છે ને હું થયું પાછું? હસતી હસતી પાછી દુખી કેમ થઈ ગઈ? બાને મેં પૂછ્યું ને તો બાએ જવાની ના પાડી છે કે તારે અને રક્ષાબંધનને શું લેવા દેવા છે. તું હર વર્ષે તારા ભાઈને ફોટામાં રાખડી બાંધે છે ને એમ બાંધી દે, તારે ત્યાં જવાની જરૂર નથી. એ આ તારી જે ખુશી છે ને એને એમને મજ રાખજે. હું છે ને આ વખતે બાને મનાવાય, સમજાવાય. મારી હાટું થઈને તમે બહારે માથાજી કરશો લે, તો મારા બા છે એટલી વાત તો સમજશે કે નહીં? હું એને વાત કરીશ, આ વખતે તને રાખડી બાંધવા માટે જવા દઈ. તો સારું કહેવાય ને, તો મારી ખુશીનો ભાર નથી. પણ ખુશી છે ને કંટ્રોલમાં રાખજે. ખોટું પછી મારે બાને કેવું પડે ને બાઈક કાંઈક નવું કાઢે એવું ન કરતી. ના ના, હું બા સામે કાંઈ નહીં બોલું. તમારે તમારી રીતે વાત કરી દેવાની. હા બસ, હું તો ઊભી ઊભી ખાલી સાંભળીશ. હું બાને સમજાવી દઈ. ખુશ? ડબલ ખુશ. તમારો ખૂબ ખૂબ આભાર. હા, તમે હર એક પરિસ્થિતિમાં મારો સાથ બસ આપો છો બસ ને. બસ, સમજાઈ ગયું મને, બધું સમજાઈ ગયું. હવે મારી વાત સાંભળ. હા, એક આ શીકુડી છે અને એક પેલી પણ શીકુડી છે. આ બેમાં શીકું આવ્યા હોય ને તો ઉતારીને ઘરે લઈ જા અને બાને શીકુનું જ્યુસ પાજે, બીજું કાંઈ નહીં કરતી હો ને? પાકી ગયેલા છે કે જોવું જોઈએ? ના ના, કાસા શીકુ જ ઉતાર લેવાના છે. કાસા શીકુનું જ્યુસ પાવાનું છે. તો બા મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. કેવી વાતો કરો છો પણ તમે? એ જ કહું છું કે પાકા શીકુ હોય તો જ કીધું હોય ને કે એમાંથી જોઈને શીકુ લઈ લે. પણ મને એમ કે તમે એમ કીધું કે પાકા પાકા તોડી લે. પણ મને એમ કે તમે જોયું નહીં હોય એટલે મેં તમને એમ પૂછ્યું તો મને ખબર પડે એમ. તું ભોળી છો કે મને સાબિત કરવા માંગશો? ના ના, એવું કાંઈ નથી. મને સમજાણું નહોતું ને હરખું એટલે મેં તમને એમ પૂછ્યું. આ બહાર તારે વારંવાર ઝઘડો થઈ જશે ને એ સમજાતું નહીં હોય એને થઈ જતો હોય છે એવું છે. પણ બા તો છે ને વગર વાતનો ઝઘડો કરે. હવે આપણે રોજ કચરું કાઢતા જ હોય તો એમ કે આ મહારાણીના હાથમાં કાંટા વાગ્યા છે તે ધીમે ધીમે હાથ હલાવો છો. બરાબર, પછી એટલે બા કહેવાય ને કે વગર વાતનું વતેસર કરી નાખે એમ. બાકી બીજો કાંઈ વાંધો નથી. મને ખબર તો હતી કે એમાં બીજો કઈ વાંધો છે નહીં, પણ આટલા બધા ફોલ્ટ કેમ નીકળે છે વહુ આવ્યા પછી? હવે એ તો બા ફોલ્ટ કાઢે છે એટલે. મસ્તી કરું છું, હવે મસ્તી કરું, મજાક નથી સમજતી તું. મને એમ કે તમે હાસીને કહો છો એવું. તને પાછું બહુ થઈ જાય, તું આમ કહેશો ને તું આમ કહેશો. હાલ હવે તી હા રાખડી બાકડીની ખરીદી કરવાની છે કે થઈ ગઈ? હાલે, ખરીદી તો કરવાની જ હોય ને. આમ 5 વર્ષે મારા ભાઈને મળું છું, કંઈક હા માન્યું કે ભાઈ મને ભેટ આપશે પણ મારે એને કંઈક ભેટ દેવી છે. અને ₹2 વાળી રાખડી ન લઈ જતી કે ખારી રાખડી લઈ લેજે. હા, 5 વર્ષ પછી બાંધશો તું. હારી જ રાખડી લઈ જઈશ. હા, ઓલી વખતે તો વિચારે કર્યો હતો કે ચાંદીની રાખડી લઈ લો. આ વખતે વિચાર કર્યો હતો પણ તમારી પરિસ્થિતિ પ્રમાણે પછી કીધું કે હવે અત્યારે ચાંદીની રાખડી નથી લેવી. આ માર્કેટમાં હટાણું કરવાનું બધું લેવા જવાનું થાય ને હા, તો હારો જોતી આવજે ચાંદીની રાખડી કેટલાની છે. ના ના, રહેવા દો ને, બહુ મોંઘી પડશે. અને આમ પણ આ રાખડી અને આમ પણ આ છે ને ચાંદીની હોય કે દોરાની, પ્રેમથી બાંધીએ ને તો એનો પ્રેમ જ કંઈક અલગ હોય છે. તો પછી કોકડીનો દોરો જ લેતી જાય હો.
હા એવું નહીં લઈ જાવ હો. માનવું છે નહીં તારે હું કહું છું ચીકુ લઈ આવું. હા ચીકુ લઈ જા જા, મને કામ કરવા દે તું બીજું વાતું હું કરાય કહેતા હતા કાંઈ? ના ના બસ હવે કાલે ખા લે. એ બા હા હું કહું છું બોલ. આ વખતે આ ખેતર માટે ટ્રેક્ટર લઈ લઈ તો બળદિયા કાઢી લે કરો વાત. જેને ટ્રેક્ટર છે એ બળદગાડા હાકે છે અને આપણે બળદગાડા છે તો ટ્રેક્ટરના દીકરા થાવ છો. કામ બધું ફાસ્ટ થાય ખબર છે તમને ફટાફટ બધું કામ પતે તમારે મુદ્દે ટ્રેક્ટરના છે ને ખર્ચા કરાવવાના છે એમ ને? આ તાર બાયડે કીધું હશે. હવે હું કહું છું મારે કરવાની હોય ને ખેતી પેલો ધર્મેન્દ્ર હાકી જાય છે ને તે બરાબર છે બરાબર. આપણે કાંઈ હમણાં લેવા નથી થતું tractor. એ 5 દિનનું જે ભાડું લઈ જાય છે ને એમાં વરદીના હપ્તા નીકળી જાય અને ટ્રેક્ટર તો તોય આપણું ઘરનું થઈ જાય એવું ને આવો બધો હિસાબ તું મન નો આવો. હું જેથી કહું ને તેથી લેવાનું છે. એ સિવાય ભાજો ટ્રેક્ટરનું નામ લીધું છે તો હા ઢહડા તો અમારે જ કરવાના છે એ કરવા જ પડે ને. તારા બાપુ હતા ને તો એ કરતા હતા ઢહડા. હવે તમે કરો છો એમાં કાંઈ નવીન નથી. બાપુ હતા ને તે આખા ગામમાં એક ટ્રેક્ટર નહોતું તે તોય સમજ્યા? કરતા ને તોય કરતા બળદગાડા હાકીને તો તમને હે ને જોર થાય છે. એ સારું નહીં લઈ ટ્રેક્ટર બળદિયા બે બીજા છોડાઈ લેવું હા તો એમ કરો વાંધો નહીં હો હાલશે. માર્કેટમાં ગોતવા માંડો બળદિયા હો. હા ખબર નથી પડતી કે માની તો વાત માનવી જ નથી. કોકે કીધું હશે ત્યાં તરત ઉપાડો લીધો ટ્રેક્ટર લેવાનો. આને બા હું કહું છું હા આ હેતલ ક્યાં તારી બાડીને તને ખબર હે, મને ખબર હોય. અલી પણ તું ધ્યાન તો રાખ હું થયું આંધળી એટલે આંધળી જ રહી. દેખાતું નથી આ કેમ હલાય એમ. ઠે આવી બા એમાં હું તમે રાડું નાખો પણ ઠેસ આવી. અરે 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 માં ઠેસ જોવા દે. આવી છે તો પગાઈ મરી ગયો છે કા. લોહી નીકળી ગયું અરે, પણ ક્યાં ના, ધ્યાન હતું તારું ક્યાં ધ્યાન હતું આ ચણીઓ પગમાં ભરાણો ને એટલે આમ જો તારી બાયડીનું ધ્યાન આમ ક્યાંક હોય અને કામ બીજે કરતી હોય. અરે બા પણ એમાં હું ખોટે ખોટી રાડું નાખો છો રાયડું કાંઈ નથી નાખતી હો. આ જે બોલું છું ને એ બધું બરાબર જ છે. જે મારી આંખે જોઉં છું ને એ જ કહું છું. લ્યો આ પડી ગઈ એમાં હું આંખે જોયું તમે અરે માં એ હેતલવું હવે શું કરશો? આ પૈડા તે પગ મવડાઈ ગયો છે, પગ દુખતો હશે અને રક્ષાબંધન ઓરી આવે છે તે તમારા ભાઈની ને રાખડી બાંધવા નહીં જવાય એમ ને? કાંઈ વાંધો નહીં. આમાંય જવા નથી થાતું. એ બા હા મેને ટોણે મારવાનું બંધ રાખો ને આ વાયગું સી નથી દેખાતું એમ કહેવાય માણાને કે દવાખાને લઈ જા જલ્દી હાજી થઈ જાય આ તો તમને તમારી રક્ષાબંધનની પડી છે અને કદાચ આ વખતે રક્ષાબંધનમાં જાય તો હું વાંધો છે 5 વર્ષ પછી જાય છે અરે 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 માં મારો ગગો તો હાવ બાયડીનો થઈ ગયો છે હે? તે તારી બાયડીને કઈ કાળી ધોળી નથી કહી દીધી. આ ટાટીઓ ભાંગો છે નમસ્કાઈ ગયો છે એન ભાઈન્યા જાહે ને તોય ત્યાં મોઢું હું લઈને જાય હે દોઢ ટાંગે જાહે. અત્યારે બધું રહેવા દો હું આને દવાખાને લઈ જાઉં અને આમાંય દેવલા જે ભગવાન કરે ને એ સારું જ કરે. મારે એને જાવા જ નહોતી દેવાની આમાંય. હા તો નહીં જવા દેતી એ લંગડી લંગડી જાહે બસ મુદ્દે તારે હાળાને મોકલવી છે એમ ને? એને રક્ષાબંધન છે ભાઈ બહેનનો તહેવાર કહેવાય અને એમાં ભાઈ બહેન ન મળે તો કોને મળવાનું હોય જે હોય જાવા નથી દેવાની એને. અને સાંભળે તલ ગઈ છું ને મને પૈસા વગરની તો હારા વાત નથી. હા જોઈ લે હે ઈ. હાલ દવાખાને લ્યો પગ મોવડાયો નથી કે દવાખાને હાલો. તારથી હાજર થાય હોય તો તમે કરી દો લ્યો કરી દો હાલો ને હા. જાવા દો. ના ધ્યાન રાખતી હોય તો બાપુજી આ રોનક ઘરમાં કશે દેખાતા નથી. સવારથી ક્યાં ગયા હશે? હા આજે તો રક્ષાબંધન છે તો હેતલબેનના ઘરે તો નહીં ગયા હોય ને? અરે ના બેટા એ વાડીએ ગયો છે. તમને તો ખબર જ છે ને કે દર રક્ષાબંધનને દિવસે મારી દીકરી અહીંયા આવતી નથી એટલે એને ઘરે ગમતું નથી એટલે એ વાડીએ વયો જાય છે. તમને પાક્કું ખબર છે ને કે વાડીએ જ ગયા છે? હા બેટા એ વાડીએ જ ગયો છે.
જો વાડીએ ગયા હોય ને તો વાંધો નહીં, પણ જો હેતલબેનના ઘરે ગયા હોય ને તો આજે તો એમનો વારો પાડી નાખીશ. અરે બેટા, તમને હેતલથી એટલી બધી હું નફરત છે એ કાંઈ ખબર નથી પડતી. એ જે હોય ને એ તમારે જાણવાની જરૂર નથી, પણ હેતલબેન સાથે આપણે અત્યારે કોઈ સંબંધ નથી રાખવાનો. અરે તમારા બાપાના પૈસા વહેલા મોડા દઈ દેવું, તમે આ વ્યવહારમાં હું કામ ગોબો પાડો છો? બાપાના પૈસા દઈ દેવું કરીને 3 વર્ષ વીતી ગયા, હજી એકે રૂપિયો આપ્યો નથી. અને તમારો દીકરો તો એમ કહે છે કે હું વ્યાજ ચૂકવી દઈશ. વ્યાજની ક્યાં વાત કરો છો? 1 રૂપિયો આપ્યો નથી. તમે ઘરમાં રૂપિયા ભાડો છો કે રૂપિયા આવે અમે બીજાને આપી દઈને તમારા બાપાને નથી આપતા એવું લાગે છે તમને? હા, એટલે જ તો મેં હેતલબેનનો પગ બંધ કરાવ્યો છે કે થોડા ઘણા રૂપિયા તો ભેગા થાય, નહીં તો વારે વારે આવે અને રૂપિયા અહીંયાથી આપવામાં આવે એટલે એમને તો સારું પડી જાય, પણ આપણે જે તાણ પડે છે એ થોડી જોવા આવવાના છે. તમે છે ને બેટા ખોટી જીદ કરો છો. નણંદ ભોજાઈનો પ્રેમ તો છે ને હગી બેનું હોય ને એવો હોય, એની બદલે તમે હાવ આવી વાતો કરો છો. મારે કોઈની હારે છે ને પ્રેમ નથી રાખવો, એ એમના ઘરે જ હારા છે. મને અહીંયા છે ને એ આવે ને એ જ પોસાતું નથી. બીજી વાત તો એ કે તમે ખરેખર કહો છો ને કે હેતલબેનના ઘરે નથી ગયા, નહીં તો પછી મારે જવું પડશે હેતલબેનના ઘરે. હા બેટા, એ હવારમાં ટ્રેક્ટર લઈને વાડી ગયો છે, તમે શું કામ ખોટી લમણા જીદ કરો છો? આજે તો મને એવું લાગે છે કે મારે એ વાડીએ બેસવા જવું પડશે, નહીં તો રોનકનું કાંઈ કહેવાય નહીં. બેનની યાદ આવે ને બેનના ઘરે જતા રહે. પણ હું તો એમ માનું છું કે મારી દીકરી ઘણા સમયથી નથી આવી ને, આ રક્ષાબંધનનો આ સારો દિવસ છે. જો આજે આવે ને તો ભાઈ બહેનનો મેળાપ થાય. બધું મેરાપ જ છે, આપણે કોઈ મેરાપ નથી કરવો. જે છે ને એ બરાબર જ ચાલે છે ને એમ જ ચાલવું જોઈએ. આ ઘરમાં છે ને મારા બાપાના રૂપિયાથી અત્યારે બધું ચાલે છે, તો હું કહું ને એમ જ ચાલવું જોઈએ. હા બેટા, એટલે તો રોનક નથી ગયો કે નથી મારી દીકરી અહીંયા આવી, તો પછી શું કામ તમે એટલો બધો ગુસ્સો કરો છો? ગુસ્સો તો આવે જ ને. આટલા વર્ષો વીતી ગયા, મારા બાપુને પૈસા નથી દેવાતા અને બેન પાછળ તો લૂંટાવી દેવાય છે, એના માટે ગુસ્સો તો આવે જ ને. એટલે જ તો કહું છું કે આ ઘરમાં હેતલબેનનો પગ તો ક્યારેય નહીં હોવો જોઈએ. સમજી ગયા ને તમે પણ, અને તમે સમજાઈ દેજો રોનકને પણ. સારું, આજે આ રક્ષાબંધનનો તહેવાર છે અને આ બાપને કેટલી બળતરા થાય છે દીકરીનું મોઢું જોવાનું. અને વહુ, તમે આ બધું કયા જન્મે ભોગવશો? જોયું ને, આ તમે નિશાસા નાખો મને એટલે હું એ દુઃખી થાઉં. આ હું સુખી રહું ને હું ખુશ રહું ને એ તમે બંને બાપ દીકરાથી જોવાતું નથી, એટલે મને નિશાસા નાખ્યા કરો છો. મારે શું કરવું ને એ જ મને નથી સમજાતું. એક કામ કરું ને તો ચાલે, હું જ મારા બાપના ત્યાં જતી રહું એટલે તમને બંનેને શાંતિ થઈ જાય. અરે બેટા, હું એવું ક્યાં કહું છું કે તમે તમારા બાપના ઘરે વયા જાઓ. અહીંયા અમને શાંતિથી રહેવા દો ને તમે શાંતિથી રહો ને તો ઘણું સારું છે. હા, મને પણ શાંતિ જ જોઈએ છે, મને પણ ખૂબ જ શાંતિ જોઈએ છે, પણ તમે લોકો આ હેતલબેનનું નામ લેવાનું બંધ કરો ને તો મને શાંતિ થશે. આ દિવસ નહીં ઊંઘે ને સવારથી હેતલ લાગ્યું રહી છે. ખબર નહીં હું છે. મારું તો દુઃખ કે મારી કોઈ તકલીફ કોઈનાથી જોવાતી નથી. બસ હેતલબેન આખો દિવસ હેતલ કર્યા રાખો છો. કંટાળી ગઈ છું આ સાંભળીને. સારું, સાવ તમને જેમ ફાવે એમ કરો, બીજું હું. એ તો એમ જ થશે અને એમ જ થશે. ઠીક, તે ભાઈની ત્યાં જવાના પૈરાણ કર્યા છે એમ ને? હે? હા બા. તે મને પૂછ્યું તું કે મારા ભાઈની ત્યાં રક્ષાબંધન કરવા રાખડી બાંધવા જાવ કે નહીં? બા, આજનો દી જવા દો ને, ઓલા રક્ષાબંધને તમે કહેશો ને એમ કરીશ. બસ બા, છેલ્લા ઘણા જો એ તલવો આવી રીતે હાથ જોડીને પંપાડવાની કોઈ જરૂર નથી મને, બરાબર? પહેલા પણ કીધું છે ને હજી એ કહું છું કે તમારા ભાઈની ત્યાં રાખડી બાંધવા નથી જવાનું. બા, આજનો દિવસ ઘણા વર્ષોથી હું મારા તે રક્ષાબંધન એક દિવસનો જ આવે, તે મને કહેવાની જરૂર નથી કે આજનો દિવસ જ જવાનું છે. હું થયું કેટલી વાર થેલી હું થયું થેલી લેને બાપા જવું નથી. એ ક્યાં જવાનું છે? હે? રાખડી બાંધવા ઈ મને કીધું, કાઈ જવાનું નથી થતું, બરાબર? કાલે કીધું તું. રોજ ગયો છો ને, આ તો 2 મહિના તો ઉપાડો લીધો છે કે મારી ભાઈની ને રાખડી બાંધવા જવાનું છે, મારી ભાઈની ને રાખડી બાંધવા જવાનું છે. હવે જો બા, હા, હું ને ઉપરવટ થઈને જવાનું છે ને. એ બા હા, રાખડી બાંધવા જાય છે, હમણાં પાછા આવી જાવું શાંત થાય ત્યાં. કાઈ જરૂર નથી.
મારે ઉપરવટ થઈને જવાનું નથી થતું, બરાબર? તમે હા પાડો કે ના પાડો, હું મારા ભાઈને આજે રાખડી બાંધીને જ રહીશ. તમને ખબર છે કે છેલ્લા ઘણા વર્ષોથી હું મારા ભાઈને મળી પણ નથી, અને મેં મારા ભાઈનું મોઢું નથી જોયું. અને તમે આવું કરવા કરો છો જાણી જોઈને. આ જોયું? આ તાર બાયડી કેટલા વખતથી તને કીધું છે કે બાયડીને મુઠ્ઠીમાં રાખો, પણ નો રાખે. આ ભાઈડો થઈને એટલે બાયડીને નથી હાંસવી શકતો. જો એને રાખડી બાંધવા એના ભાઈના ઘરે જવું છે, હા, હું એને રોકવાનોય નથી અને તમને કંઈ કહેવાનોય નથી. હું એની હારે જાઉં છું. ઠીક, એટલે તુંય તે ઉપરવટ થઈને જાય એમ ને? આમાં ઉપરવટની ક્યાં વાત આવી બા? તે ક્યારની તો મંડાણી શું કહું કે નથી જવાનું. તમારી ખોટી જીત છે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી એક બેનની ફરજ છે. રક્ષા કરવાની હોય છે ભાઈની. હઅન તે ટાંટે હારો થઈ ગયો હશે કા? આ મસ્કાઈ ગયો તો ને? તોય જઈશ. હું નહીં હાલી શકતી ને તોય જઈશ મારા ભાઈના ઘરે. પણ આજે તો હું મારા ભાઈને મળીને જ રહીશ. તમારે જે કહેવું હોય, જે કરવું હોય ને એ કરી નાખજો. અને હું એમાં બધો સાથ આપીશ. હું આવું ને પછી મને મારવી હોય ને તો મારી પણ નાખજો. પણ હાય. આજે વધારે કઈ કહેવાની જરૂર નથી એને. આ બાપુજીના એ કપડા હોય છે ને ધોવાના. જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા? હા, આજે રક્ષાબંધન રહી કે નહીં? હા એની બેનને રાખડી બાંધવાની કે નહીં? પણ મેં તમને ના નહોતી પાડી. ભાભી ના પાડી હતી ને, પણ મારા ભાઈએ છે ને ફોન કરીને કીધું હતું કે આ વર્ષે તો આપણે બે બેન ભાઈ મળશું જ તે, એટલે હું આવી ગઈ. ભાઈ ક્યાં છે ભાભી? ભાઈની વાત છોડો. તમને મેં અહીંયા આવવાની ના પાડી હતી ને, તો શું કામ ના આવ્યા છો? અરે અને- પણ આજે રક્ષાબંધન છે. આજે શું રાડારાડી કરો છો? રાખડી બાંધીને અમે થોડીક વાર મળીને જતા રહેશું. રક્ષાબંધન દર વર્ષે આવવાની છે, એટલે કઈ દોડી નહીં આવવાનું હોય. ભાભી આ વખતે બાંધી દેવા દો ને રાખડી મારા તમે આ ઘરમાંથી નીકળો છો. અરે મેં પણ ભાભી, ભાભી તમે લોકો જાઓ તો નીકળો. અલ્કોની ભાઈ મારી બેન તને વાગ્યું નથી ને? ના આ બધું શું છે? હે, આવી રીતે કોણ ધક્કો મારે ઘરે આવેલા મહેમાનને? કીધું જ હતું ને કે આ તમારી બેન મારા ઘરમાં નહીં જોઈએ, તો શું કામ નહીં આવી છે? અને તમે ફોન કરીને બોલાવી. આ મેં બોલાવી હતી કારણ કે આજે રક્ષાબંધન છે. આજના દિવસે તો કમસે કમ મારી બેન મને મળી શકે કે નહીં? તો શું સમજાતું નથી કે તમે પૈસાના ભૂખ્યા છો કે સંબંધના? સંબંધ પૈસા લઈને બેઠા હોય ને એને જ ખબર પડે કે સંબંધ કઈ રીતે નિભાવાય છે. તમે તો બહુ સંબંધ નિભાવી દીધા ને. થોડાક પૈસા હું આપી દીધા. તમને તો એવું લાગવા માંડ્યું ને કે તમે તો કોઈ અમને ખરીદી લીધા. અરે ગુલામ કરી લીધા જાણે અમને. મારા બાપાએ બિચારા તમારા દેવાથી દબાયેલા છે ને, તે કઈ બોલતા નથી. અને તું એનો ફાયદો ઉઠાવે છે. દર વખતે જ્યારે હું મારી બેનને આ ઘરમાં લાવવા માટે તને મનાવું ત્યારે તું ના પાડે. પણ તને શરમ આવી જોઈએ. અરે 2 દિવસ કોઈ દીકરી ઘરમાં આવે તો એમાં તને એટલો બધો હું વાંધો આવી જાય છે? હે, હું બગડી જવાનું તું તારો કે મારી બેન મને રાખડી બાંધે તું? અરે વિચાર, ઓએ પૈસા થોડા લીધા છે. અરે તમારા પતિએ જ લીધા છે પૈસા. આપી દેશે. બેન ભાઈ જવા દો ને. જોયું? ભાભીને કહી નાખો. આજે આ બધાની એટલી હિંમત થઈ ગઈ છે કે બધા મને સામે બોલે છે, નાના થઈને એ બોલે છે. અભી સામે નથી બોલતા, તમને ખાલી સમજાવીએ છીએ. સમજાવવાનું છે ને એ ટોન્ટ અલગ હોય. આ તમારો બોલવાનો જો. ભાભી હું છેલ્લા ઘણા વર્ષોથી મારા ભાઈને નથી મળી. તમે જ વિચાર કરો ને, આજે આવી છું હિંમત કરીને. જે થયું, જે કાંઈ પણ હોય એમાં મારો શું વાંક છે કે મને મારા ભાઈથી દૂર રાખો છો તમે? વાંક તમારો કઈ જ નથી. વાંક તમારા ભાઈ બહેનનો કોઈનો જ નથી. વાંક છે ને મારા અને મારા બાપુનો છે કે તમારી ઉપર દયા કરી. એક તો દીકરીએ દીધી ને ઉપરથી પૈસા આપ્યા. બસ કર ફાલ્ગુની, બસ કર. બહુ સાંભળી લીધું ને બહુ બોલી લીધું. તે દયા કરી, ઉપકાર કર્યો, જાણે અમે તો ભિખારી ન હોય એવું વર્તન કરો છો તમે બાપ દીકરી અમારી હારે. પૈસા 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 પૈસાની ભૂખ છે ને તને? હાલે આ અત્યારે આટલા પૈસા રાખ અને બાકીના છે ને આવીને તારા બાપના મોઢા ઉપર ન મારું ને તો મારું નામ નહીં. બરાબર? અને તને પૈસાની જ ભૂખ છે ને? તને પૈસા કરતા સંબંધ વધારે વાલા છે. તે આ પૈસા માટે થઈને અમારા ભાઈ બહેનને વિખૂટા પાડ્યા. અમને બેયને વર્ષો સુધીને મળવા ન દીધા ને, તો હવે એની સજા તું ભોગવ.
ભાઈ બહેનને અલગ કરવાનું પાપ તે કર્યું છે ને એની સજા એ છે કે તું છે ને આજ પછી આ ઘરમાં ક્યારેય ન આવતી. આજથી તારા ને મારા સંબંધ પૂરા. તું તારા પૈસાને છે ને ગાટલા નીચે લઈ ને હુઈ જાજે, પણ તને કોઈનો સાથ નહીં મળે જીવનમાં, કોઈ પ્રેમ કરવા વાળું નહીં મળે તને. ભાઈ મારા લીધે થઈને તું ભાભી જોડે આમ કેમ વાત કરે છે? હું જ જતી રહું છું. હાલો. ના બેન ના, મારા હમ છે જો તમે લોકો ક્યાંય ગયા તો. આટલા વર્ષ પછી મારી બેન મને રાખડી બાંધવા માટે આવી. અરે કેટલા હરખથી આવી હશે, કેટલા હોશે કે મારા ભાઈના આજે હું મારા હાથે રાખડી બાંધીશ. અને અહીંયા આવીએ તો ભાભી એને ધક્કો મારીને કાઢે છે. આજે તું તારા ઘરે તારા ભાઈને રાખડી બાંધવા જાય અને તારી હારે આવું થાય તો તું શું કરે? એકવાર વિચાર કરી જોજે કે તને તારી ભાભી હોય એને ઘરમાં ન ઘૂસવા દે તો, તને તારા મા બાપથી કોઈક અલગ કરે તો, એના બાપથી પણ તેને દૂર રાખી, એના ભાઈથી તેને દૂર રાખી. નીકળી જા આ ઘરમાંથી અને આજ પછી ક્યારેય મને તારો ચહેરો ન બતાવતી. રોનક, આ તમે કેવી વાત કરો છો? આ તમે હેતલબેનના લીધે મારી સાથે આવું કરો છો? ના, હેતલના લીધે નહીં, તારા લીધે. આ બધું જે કંઈ પણ થયું છે ને એ તારા અને તારી પૈસાની લાલચના કારણે થયું છે. કારણ કે તે હંમેશા પૈસાને સંબંધ અને પ્રેમ કરતા ઉપર રાખ્યા છે. તો પછી તારા પૈસા લે અને નીકળી જાય અહીંયાથી. ભાઈ ઓ રહેવા દો ને. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. મને નથી જોઈતા આ પૈસા. કહું છું નીકળી જા, નહીતર મારો હાથ ઉપડી જશે ફાલ્ગુની. રોનક, મને અહીંયાથી નહીં કાઢો રોનક. ભાઈ આવું છું હો બેન. બેન તમે મારા લીધે થઈને ભાભીને થઈ જશે. હાલે બેન. હાલે બેન, આજે આટલા વર્ષ પછી તું આવી. આ જી છે ને તારા ભાઈ પાસે એ આ બધું તારું. અને પાછી આવીશ ને આવતા વર્ષે ત્યારે તને હું કંઈક મોટું આપીશ, પણ આ વર્ષે તારું ભાઈ આટલો જ પહોંચે એમ છે. દેવેન કુમાર, હું તમારો આભાર માનું એટલું ઓછો કે તમે આટલું થયા છતાંય મારી બેનને અહીંયા લઈને આવ્યા. મને ખબર હતી ને તમને ખબર હતી કે ફાલ્ગુની બોલ્યા વગર નહીં રહી, છતાંય તમે આવ્યા. મારા ઘરે મારા બા છે, મને ખબર છે